તો ચૂંટણીની જાહેરાત પહેલા જ ઈવીએમ પર રોવાનું શરૂ. કોંગ્રેસ ઉમેદવારે ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે. અમદાવાદ પશ્ચિમના ઉમેદવારે ઠીકરું ફોડ્યું. ભરત મકવાણા ઈવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઈવીએમ અમારા હાથમાં નથી. ગઈકાલે કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત માટે પોતાના 7 ઉમેદવાર છે જાહેર કર્યા છે. તેની અંદર અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી ભરત મકવાણાને કોંગ્રેસ પાર્ટીએ અહીં ટિકિટ આપી છે. કારણ કે ભરત મકવાણા પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એમાં જોડાયા છે ભરત મકવાણા. તેમ સાથે જ કરશું. ભરતભાઈ, કોંગ્રેસ પાર્ટીએ આપની પસંદ કરી છે અમદાવાદ પશ્ચિમ માટે. આખી એક પ્રક્રિયા કઈ રીતની રહી છે અને ખાસ કરીને જે હાર્ડકોર બેઠક માનવામાં આવે છે ભાજપ માટે, ભરત મકવાણાની શું સ્ટ્રેટેજી રહેશે આ બેઠકને જીતવા માટે? કઈ રીતે કામગીરી ભરત મકવાણાની? આપે કહ્યું એમ અમદાવાદ એક થોડોક ટફ મત વિસ્તાર લાગે બધાને, પણ હકીકતે ગુજરાતના સૌથી જાગૃત મત વિસ્તારોમાં અમદાવાદને ગણી શકીએ આપણે. અમદાવાદ વર્ચ્યુઅલ કેપિટલ છે ગુજરાતનું, અને એ પરિસ્થિતિમાં ઇશ્યુઝની જાણકારી અમદાવાદને સારી છે જ. ઇશ્યુઝની અવેરનેસ જેને કહેવાય, જાણકારી કરતાં અવેરનેસ જે કહેવાય તે ચૂંટણી દરમિયાન આપણે એમને આપીએ મતદારોને, અને મતદારો ભરમાય નહીં એવું વાતાવરણ આપણે ઊભું કરીએ તો ચોક્કસ અમદાવાદનો મતદાર કોંગ્રેસનો છે અને કોંગ્રેસને મત આપે જ. ઘણા સમયથી નથી આપતા. એનું કારણ મારા મતે વધારે પડતું ભાજપાનો દુષ્પ્રચાર છે. પરંતુ ચૂંટણીના દિવસોમાં કોક ને કોક રીતે એમને ખોટા પ્રચાર કરી અને ભરમાવવામાં આવે એટલે લાગણીમાં આવીને મતદાન થતું હોય છે. એ લાગણીમાં આવીને મતદાન ના થાય, પરંતુ ખરેખર વિચારી અને જે ઇશ્યુઝ છે એને સમજીને મતદાન થાય એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. એના માટે અમે પ્રયત્ન કરવાના, અને ખાતરી છે કે લોકો એટલે કે અમદાવાદના મતદારો ચોક્કસપણે એ વિચારીને જ મતદાન કરશે. 20 બેઠક, એ પણ 5 લાખ પ્લસ મતથી. આપ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર છો. ભારતીય જનતા પાર્ટીનો દાવો 5 લાખ મતથી એ જીતવાની વાત છે, તો એને બ્રેક મારવાનું કામ ભરત મકવાણા કઈ રીતે કરશે? એને બ્રેક મારવાનું કામ કંઈ અઘરું નથી, પણ એક વાત એ પણ છે કે ઈવીએમ અમારા કંટ્રોલમાં નથી. એટલે એ બ્રેક અમે મતદારોની જાગૃતિથી મતદારો આગળ ઇશ્યુઝ લઈ જઈને શેરીએ શેરીએ પ્રચાર કરીશું, ડોર ટુ ડોર પ્રચાર કરીશું, બને એટલી સારી ગ્રુપ મિટિંગ્સ કરીને અમે પ્રચાર કરીશું, અને એ રીતે 5 લાખની જે વાત છે એને નેગેટિવ કરીને અમે પ્લસમાં આવીને જીતવાના છીએ. ચોક્કસ. આ હતા અમદાવાદ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે ભરતભાઈ મકવાણા. તેઓ પોતાનો આત્મવિશ્વાસ પણ છે, સાથે જ જે પોતાના સ્થાનિક મુદ્દાઓ છે તે લઈને પ્રજા સમજવાની તેઓ વાત કરી રહ્યા છે. અને ખાસ કરીને હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ સુધી છે, કાર્યકર્તાઓ કામ કરશે તે પ્રકારનો તેઓનો વિશ્વાસ છે, અને પોતાની જીતની પણ અહીં તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. સીમા પર દિવસોમાં તાપમાન ઘટવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો તાપમાન સતત વધતું જશે તો રાજ્યમાં માર્ચ મહિનાથી જ આકરા ઉનાળા માટે તૈયાર રહેવું પડશે. 3 વર્ષના બાળકની આંગળી લપસણીમાં ફસાઈ અને બાળકને કાયમી ખોડખાપણ આવી ગઈ. આ ચોંકાવનારો કિસ્સો વડોદરાના તાંદલજા વિસ્તારમાં બન્યો. બગીચાની લપસણીમાં પડેલ તિરાડમાં બાળકની આંગળી આવી જતા કપાઈ ગઈ હતી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા તહુરા ગાર્ડનમાં રમવા ગયેલા બાળક સાથે દુર્ઘટના ઘટતા દોડધામ મચી ગઈ. ગાર્ડનમાં રહેલી લપસણીની તિરાડમાં 3 વર્ષના બાળકની આંગળી ફસાઈ ગયા બાદ કપાઈને છૂટી પડી ગઈ. ગાર્ડનમાં મુકાયેલ સ્લાઇડિંગમાં વચ્ચે કાણા પડ્યા હતા. બાળક જ્યારે લસરપટ્ટી ખાઈ રહ્યું હતું ત્યારે હોલમાં બાળકની પગની આંગળી ફસાઈ ગઈ. દર્દથી કણસતા બાળકની આંગળી કપાઈને જોતજોતામાં છૂટી પડી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ફરજ પર હાજર રહેલ તબીબો દ્વારા પગની આંગળીનું ઓપરેશન કર્યું, પરંતુ બાળકની આંગળી ફરી જોડી ન શક્યા. આંગળી જોડી ન શકાતા બાળકને કાયમ માટે ખોડખાપણ રહી ગઈ. મનપાની બેદરકારીને કારણે 3 વર્ષીય બાળકે પગની આંગળી કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો. બનાવ અંગેની જાણ થતાં જ કોર્પોરેશન પણ સાબદું થયું અને તાત્કાલિક અસરથી ખખડી ગયેલ લપસણીને હટાવી દીધી. બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી છે. ડ્રોન દીદીની આત્મનિર્ભરતા તરફ શરૂઆત થઈ અને એક સાથે 106 ડ્રોન ઉડાવતા જોવા મળ્યો અદ્ભુત નજારો.
ભારત સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી, જે અંતર્ગત સમગ્ર ભારતમાં મહિલાઓ અને દીકરીઓને 1000 ડ્રોન અર્પણ કરાયા હતા, જેમાં બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા. આ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા આકાશમાં અદ્ભુત ડ્રોનનો નજારો જોવા મળ્યો. ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી નમો ડ્રોન દીદી યોજના શરૂ કરાઈ. પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ડ્રોન ઉડ્ડયન દ્વારા તેમની તાલીમ થકી મેળવેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈને ડ્રોન ઉડાડી ડ્રોન પાયલટ બનનાર ડ્રોન દીદીઓને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ માનવામાં આવે છે. આ ઉપરાંત ખેતીમાં ટેકનોલોજીના માધ્યમથી તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવા અને તેમનું ગૌરવ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો. કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. કોંગ્રેસની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ. કોંગ્રેસે 3 ધારાસભ્યો, 1 પૂર્વ ધારાસભ્ય અને 2 નવા ચહેરા મેદાન ઉતાર્યા. 13 ઓબીસી, 10 એસસી અને 9 એસટીને મળી ટિકિટ. પોરબંદરથી કોંગ્રેસના લલિત વસુઆ લડશે લોકસભા ચૂંટણી. કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસુઆ ચૂંટણી જંગમાં ઉતરશે. બનાસકાંઠા બેઠકથી જ્ઞાનીબેન ઠાકોર લડશે લોકસભા ચૂંટણી. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ પર ભરત મકવાણા અને વલસાડથી અનંત પટેલને મળી ટિકિટ. મહેસાણામાં જાહેરમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો. કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું, આજકાલના આવેલા મને શિખામણ આપે છે. કડીમાં કોણ ચાલે મારા સિવાય વધુ કોઈ ન જાણે. દહેજથી ઘોઘા આવતી રોરો ફેરી સર્વિસ પાણીમાં ફસાઈ. ઘોઘા નજીક ઓછું પાણી હોવાથી ફસાઈ. અધવચ્ચે જ રોરો ફેરી અટકી પડતા મુસાફરો અટવાયા. જૂનાગઢના 6 ગામોમાં ટીપી સ્કીમ લાગુ થતા ખેડૂતોનો વિરોધ. 6 ગામોની જમીન કપાતમાં જવાની ભીતિના પગલે ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન. ટીપી હટાવો, ખેડૂત બચાવોના નારા સાથે ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોની માંગ. ભાવનગરમાં ફ્લાયઓવરની કામગીરીના પગલે રાહદારીઓને હાડમારી. આરટીઓ સર્કલથી ચિત્રા તરફ જતા ફ્લાયઓવર પાસેના રોડ સાંકડા હોવાના પગલે અકસ્માતની ભીતિ. ફ્લાયઓવરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ. ફ્લાયઓવર પાસેના રોડ પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં હોવાથી લોકોને હાલાકી. રસ્તા ઉપર લાગેલા બેરિકેડિંગ્સમાં રેડિયમ કલર કે રેડિયમ સાઇન પણ નથી. કેટલીક જગ્યાએ રોડ ઉપર બાવળો પણ હોવાથી ભાવનગરવાસીઓ છે પરેશાન. ધોરાજીમાં વગર વરસાદે રસ્તા પર પાણી ભરાયા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા ઉપર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. ભાવનગરના ભાલ પંથકમાં કરોડોના ખર્ચે બનાવાયેલી કેનાલો જર્જરિત હાલતમાં. સાફ સફાઈના અભાવે ખેડૂતોને નથી મળતું પૂરતું પાણી. ઉનાળો માથે છે ત્યારે પાણીના અભાવને લઈને સ્થાનિકોમાં રોષ. કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોનો આરોપ. ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધનાધન આવક. 1.5 લાખ ગુણી ધાણાની આવક થતા યાર્ડ ધાણાથી ઉભરાયું. યાર્ડની બંને તરફ 4 કિલોમીટરની લાંબી વાહનોની લાઈનો જોવા મળી. ધાણાની મબલક આવક થતા હાલ પૂરતી ધાણાની આવક બંધ કરાઈ. ધાણાની પુષ્કળ આવકના કારણે શેડની બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી. ધાણાની હરાજીમાં 20 કિલોના ભાવ ₹1000 થી 2176 બોલાયા. રાજકોટમાં 2 કોર્પોરેટરના પતિએ ગરીબોના 20 મકાન પચાવી પાડ્યા. દેવુબેન જાદવ અને વજબેન ગલેતરના પતિ પર આવાસોમાં ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ. આરએમસીએ દેવુબેન જાદવનું રાજીનામું લીધું. આરએમસી કમિશનરે તપાસ કમિટીની રચના કરી. આગામી દિવસોમાં નવું લિસ્ટ જાહેર કરાશે. રાજકોટમાં આવાસ કૌભાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન. મનપા કચેરીમાં બેનર સાથે કર્યા સૂત્રોચ્ચાર. કમિશનરને આવેદન પાઠવી કૌભાંડીઓ સામે નક્કર કાર્યવાહીની કરી માંગ. ડાંગના સુબીર પંથકમાં ઉનાળા પહેલા પાણીનો પોકાર. આદિવાસી વિસ્તારમાં પાણીના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી. મહિલાઓ માથે બેડા લઈને પાણી માટે વલખા મારવા મજબૂર. પાણીની સમસ્યાના હલ માટે સ્થાનિકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી. વલસાડના ધરમપુરમાં હરણ જોવા માટે લોકોમાં કુતૂહલ સર્જાયું. ધરમપુરના પેંસ્તારા ગામના બંધ અવાવરૂ કૂવામાં હરણ જોવા મળતા લોકોએ વન વિભાગને કરી જાણ. બંધ કૂવામાં પડેલા હરણનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ધરમપુરના જંગલ વિસ્તારમાં હરણ દેખાતા લોકો એકઠા થયા. વન વિભાગે આ મામલે કામગીરી હાથ ધરી. દ્વારકા જિલ્લાના ગટકા ગામે મગર ચડી આવતા લોકોમાં ભય ફેલાયો. ખેડૂતોની વાડીમાં મગર આવી ચડતા ફોરેસ્ટ વિભાગની ટીમને કરાઈ જાણ. વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરતા લોકોને હાશકારો થયો. દ્વારકાના સલાયામાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ. 54 મકાનો સાથે 27,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા.
રેલવે સ્ટેશનની 1 કરોડની જમીન પર દબાણ હટાવાયા. ડિમોલેશનની કામગીરી બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ. કચ્છ અબડાસા તાલુકાના ભંગોળી વાઢમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા. વાઢમાં આવેલી 2 દરગાહ, પાણીના 2 ટાંકા તેમજ કાચા ઓટલા સહિતના દબાણ તોડી પડાયા. તંત્રનું બુલડોઝર ફરી વળતા દબાણકારોમાં ફફડાટ. દાહોદના સંજેલીમાં આવેલી જુસ્સા આશ્રમ શાળામાં બોગસ વિદ્યા સહાયકોની ભરતી થતી હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ. ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ, આપ, બીટીપીના આગેવાનોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગાંધીનગરમાં કરાઈ નર્મદા કેનાલ પર રીલ્સ બનાવી ભારે પડી. રીલ્સ બનાવતી યુવતીનો પગ લપસતા યુવતી કેનાલમાં પડી. યુવતીને બચાવવા 2 યુવકો પણ કેનાલમાં પડ્યા. યુવતીને કેનાલમાંથી સહી સલામત રીતે બચાવી લેવાઈ. યુવતીને બચાવવા કેનાલમાં પડેલા 2 યુવકો પાણીમાં ડૂબ્યા. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ શરૂ. 2 યુવકોમાંથી એક યુવક ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું. બોટાદ નગરપાલિકાએ વેરા વસૂલાતનો નવતર પ્રયોગ હાથ ધર્યો. 2 લાખથી 2 કરોડ સુધીના વેરા બાકી હોય તેવા લોકોના નામ સાથે હોર્ડિંગ લગાવાયું. આગામી સમયમાં વેરો નહીં ભરાય તો મિલકત જપ્તી સહિતના પગલાં લેવાશે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. બનાસકાંઠામાં થરાદ, લાખણી, દિયોદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી. કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા. સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી કરવાની આશા. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાજપમાંથી સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા હાલના ભરૂચના સાંસદ મનસુખ વસાવા દેવમોગરામાં ઉપસ્થિત રહી કુળદેવી માં પંડોરી માતાના દર્શન કરીને ચૂંટણીમાં ભવ્ય જીત સાથે આદિવાસી સમાજ અને તમામ લોકોના ઉત્થાન માટે પ્રાર્થના કરી. વિશેષ પ્રકારનો મેં કાર્યક્રમ કર્યો અને મોટી સંખ્યામાં મારા કાર્યકર્તા માતાજીના દર્શન માટે ગયા અને માતાજી પાસે આશીર્વાદ માંગ્યા કે આદિવાસી સમાજની ને ભારતની ખૂબ પ્રગતિ થાય. ચૂંટણીનો પ્રચાર તો અમારે પ્રચાર કરવાની જરૂર નથી. 1 વર્ષ પહેલા અમારી આ ભરૂચ લોકસભા જીતવા માટે અમારી તૈયારી હતી. ભાજપ જીતે મારો સંકલ્પ હતો, છતાં પાર્ટી મને ટિકિટ આપી છે, એટલે 7મી વખત પણ અમે જીતવાના છે. એટલા માટે કહું છું કે મનસુખભાઈ 7મી વખત આ લોકસભા રમતા રમતા જીતી જશે, એટલે આ વખત હું રમતા જીતી જવાનો છું. ને મને વિશ્વાસ સાથે કહું કે દેવમોગરા માતામાં જે માંગો તે મળે છે. અને શ્રદ્ધાથી માતાજી પાસે ચૂંટણી આવે પૂરતું નહીં, સમય સમયે દેવમોગરા પાસે જઈએ છે અને રાષ્ટ્રનું કલ્યાણ થાય, આદિવાસી સમાજનું ભલું થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આટલું જ. અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. આણંદના કરમસદ અને તારાપુરમાં માસ કોપી કેસ. ડીઓએ તાત્કાલિક અસરથી પગલાં લીધા. નોટિસ આપીને શિક્ષણ બોર્ડને જાણ કરાઈ. કાઠિયાવાડી અશ્વ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. આરટીઆઈમાં ખુલાસો. માત્ર શેડ ઉભા કરી અશ્વ ન લાવ્યાનો ખુલાસો. જામનગરમાં જેપી મારવિયાનો દાવો. કહ્યું કોંગ્રેસ મોવડી મંડળથી આવ્યો ફોન. મોડી રાત સુધીમાં વિધિવત થઈ શકે જાહેરાત. કલામમાં પાણી છોડાતા જિલ્લાના 4 તાલુકાના ગામડાને ફાયદો થશે. બાજરી સહિતના ખેતી માટે પાણી સમયસર મળી રહેશે. સુરત ડાયમંડ હીરા બોર્ડ્સ બાંધકામ વિવાદમાં વધુ ઘેરાયું. સુરત ડાયમંડ બોર્ડ્સને 4 અઠવાડિયામાં ₹125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ. બેંક ગેરંટી વગર પ્રોપર્ટીની હરાજી કરી શકાશે નહીં. સુરત સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ સિસ્ટમ દર્દીઓ માટે માથાનો દુખાવો બની. 2 દિવસમાં નવી સિસ્ટમમાં ખામી સર્જાઈ. રજિસ્ટ્રેશનમાં વિલંબ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ રેફરન્સની ખામી સર્જાતા એલઈડી બંધ કર્યા. કેરળમાં વિદ્યાર્થીની હત્યા મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન. નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. જસ્ટિસ ફોર સિદ્ધાર્થના નારા લગાવીને ન્યાયની કરી માંગ. ડીસા તાલુકા સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર બિનહરીફ ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરાઈ. અગાઉ તાલુકા સંઘ બોર્ડના તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા. અમદાવાદના ભોડાદ સુરાપુરા દાદાના ધામમાં ભાવિકો ઉમટ્યા. દર મંગળવારે હજારોની સંખ્યામાં ઉમટે છે ભાવિકો. અહીં દારૂના દૂષણ સામે ચલાવવામાં આવે છે અભિયાન. અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભોડાદ. આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની વકી તો 5 દિવસ તાપમાન યથાવત રહેશે.
જામનગરના પડાણામાં અંબાણી પરિવારના રૂડા અવસરને લઈને રિલાયન્સે લોક ડાયરાનું આયોજન કર્યું. લોક ડાયરામાં લોક ગાયિકા ગીતાબેન રબારી, લોક સાહિત્યકાર બ્રિજરાનભાઈ ગઢવી સહિતના કલાકારોએ રંગત જમાવી. ગોધરા સબજેલના કેદી આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા. પાવીજેતપુરની ભેંસાવહી હાઈસ્કૂલમાં પોલીસ કેદીને લઈ પરીક્ષા માટે પહોંચ્યા હતા. પરીક્ષા આપવાની મંજૂરી મળતા આરોપીએ કોર્ટ અને પોલીસનો માન્યો આભાર. બોટાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીની માટે અલગથી પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. બોટાદમાં ધોરણ 12ની એક જ વિદ્યાર્થીની માટે શહેરની સંદીપની વિદ્યાલય ખાતે બનાવાયું પરીક્ષા કેન્દ્ર. દિવ્યાંગ વિદ્યાર્થીની માટે 10 કર્મચારીઓ તૈનાત કરાયા. લોકસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય. જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત. 1.70 કરોડ લોકોએ ₹50થી વધુનો ફાયદો. પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. 12,000 જગ્યાઓ પર થશે ભરતી. પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો કરશે જાહેર. લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની જાહેરાત. પોલીસ વિભાગમાં 12,472 જગ્યા માટે ભરતી જાહેર. પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની થશે ભરતી. લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેરાત મુકાઈ. 4 એપ્રિલથી અરજી સ્વીકારાશે. 30 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ. 4,422 બિન હથિયારી પુરુષ કોન્સ્ટેબલની ભરતી કરાશે. 2,178 બિન હથિયારી મહિલા કોન્સ્ટેબલની થશે ભરતી. 2,212 હથિયારી પુરુષ કોન્સ્ટેબલ અને 1,090 હથિયારી મહિલા પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત. પીએસએ માટે ઉમેદવારની સ્નાતકની લાયકાત માન્ય ગણાશે. ઓજસ વેબસાઇટ પર અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ અરજીમાં 12 ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે. ચોમાસા પછી લેવાશે શારીરિક કસોટી. પોરબંદરમાં આરટીઈમાં ફાળવાયેલી તમામ સીટો પર પ્રવેશની માંગ. એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ ગુલાબનું ફૂલ આપી રજૂઆત કરી. ગરીબ પરિવારના બાળકો 14 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અનેક ચર્ચાઓ અને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે. ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી ભરતસિંહ સોલંકીએ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી. સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે. જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને હું આગામી ચૂંટણી લડવા માંગતો નથી. સાથે જ તેમણે એવું પણ ઉમેર્યું કે હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક રહીશ અને ચૂંટણી પ્રચાર કરીશ. સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશનું પાલન કરવાની પણ ભરતસિંહ સોલંકીએ તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે કે ભરતી મેળો યોજાયો. કોંગ્રેસમાંથી કેટલાય દિગ્ગજો ભાજપમાં ભળી ગયા અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી યથાવત છે. મહુવાના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા. મહુવાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિપિન સંઘવી, અશોક વાઢેર ભાજપમાં જોડાઈ ગયા. પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ પરેશ હરિયાણી તેમજ અપક્ષ કાઉન્સિલર સહિત આગેવાનોને CR પાટીલે આવકાર્યા હતા. અરબી સમુદ્રમાંથી પકડાયું કરોડો